ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર બીના પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમ વિષય સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિભાગ 3 એકમ નંબર 11 મૂડીરોકાણ વિશે ચર્ચા કરીશું. આ ડિસ્કશનમાં આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને અસર કરતા પરિબળ અને ગુણકના સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને અસર કરતા પરિબળોની ચર્ચા કરીએ. હવે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને કેટલાક ટૂંકા ગાળાના એટલે કે આંતરિક અને લાંબા ગાળાના એટલે કે બાહ્ય પરિબળો અસર કરે છે. આવી રીતે એને અલગ અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલા આપણે ટૂંકા ગાળાના પરિબળ એટલે કે આંતરિક પરિબળો વિશે ચર્ચા કરીએ. એમાં આવે છે સૌથી પહેલું અપેક્ષિત માંગ. જો ઔદ્યોગિક સાહસિકોને ભવિષ્ય માટે તેમના ઉત્પાદનોની માંગ વધવાની અપેક્ષા હોય તો તેમને વધુ નફાની અપેક્ષા હોય છે, જેના કારણે મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે છે. અને જો માંગ ઘટવાની અપેક્ષા હોય તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે છે. બીજો મુદ્દો છે ખર્ચ અને કિંમતો અંગેનો પરિબળ. જો ઉત્પાદકોને ખર્ચ ઘટવાની અને વસ્તુઓની કિંમત વધવાની અપેક્ષા હોય તો તેમનો નફો વધે છે, જે મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં વધારો કરે છે. અને તેનાથી વિપરીત જો ખર્ચ વધે છે અને કિંમતો ઘટે છે તો સાથે સાથે મૂડીની સીમાંત કાર્યક્ષમતા પણ ઘટે છે. ત્રીજો મુદ્દો આવે છે ઉપયોગ કરવાની વૃત્તિ. લોકોની વસ્તુઓ વાપરવાની વૃત્તિ વધુ હોય તો રોકાણ વધે છે અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા પણ વધે છે. બીજો મુદ્દો છે વિશ્વાસનું સ્તર. આશાવાદના સમયગાળા દરમિયાન એટલે તેજીમાં વેપારીઓ ભવિષ્યના વળતરનો અતિશય અંદાજ કાઢે છે, જેના લીધે મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે છે. અને મંદીના સમયગાળા દરમિયાન તેનો ઓછો અંદાજ આંકવામાં આવે છે, જેના લીધે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે છે. બીજો મુદ્દો છે આવકમાં ફેરફાર. આવકના સ્તરમાં વધારો થાય તો રોકાણને પણ તે ઉત્તેજિત કરે છે, એટલે રોકાણમાં પણ વધારો થાય છે. જ્યારે આવકમાં ઘટાડો થાય તો રોકાણ પણ નિરુત્સાહી થાય છે, એટલે રોકાણ ઘટે છે, જેના લીધે મૂડીની સીમાંત કાર્યક્ષમતા પણ ઘટે છે. ત્યારબાદ આવે છે રોકાણનો વર્તમાન દર. જો કોઈ ઉદ્યોગમાં પહેલેથી જ મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું હોય તો તે ઉદ્યોગ માટે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઓછો હશે, કારણ કે વધારાની મૂડીનું વળતર ઓછું મળે છે. એવી રીતે લાંબા ગાળાના બાહ્ય પરિબળો એટલે લાંબા ગાળાના અસર કરતા પરિબળો. તો એમાં સૌથી પહેલું આવે છે તકનીકી પ્રગતિ. નવી ટેકનોલોજી મૂડીની ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, જે લાંબા ગાળે મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં વધારો કરે છે, એટલે કે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ ઇન્ક્રીઝિસ. બીજું આવે છે વસ્તી વૃદ્ધિનો દર. વધતી વસ્તી એટલે કે માલ સામાન અને સેવાઓ માટે મોટું સંભવિત બજાર, જે રોકાણને વધારે છે અને મૂડીની સીમાંત કાર્યક્ષમતાને ઊંચું રાખે છે. એવી જ રીતે નવા વિસ્તારોનો વિકાસ. નવા ભૌગોલિક ક્ષેત્રો અથવા બજારોમાં વિસ્તરણ માટે માળખાગત સુવિધાઓ, આંતરમાળખાકીય સુવિધા અને ઉદ્યોગો જેવા ક્ષેત્રોમાં પણ ભારે રોકાણની જરૂર પડે છે, અને જેના લીધે મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં વધારો થાય છે. ત્યારબાદ આવે છે ઉત્પાદન ક્ષમતા. જો કોઈ ઉદ્યોગની વર્તમાન ઉત્પાદન ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો હોય તો માંગમાં કોઈ પણ વધારાને પહોંચી વળવા માટે નવી મૂડીમાં રોકાણ જરૂરી બને છે, અને જેના લીધે મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં વધારો થાય છે. બીજો મુદ્દો છે વિદેશી વેપાર. આંતરરાષ્ટ્રીય વેપારમાં વૃદ્ધિની સંભાવના વધુ છે, એટલે રોકાણની માંગમાં પણ વધારો થાય છે, જેનાથી મૂડીની સીમાંત કાર્યક્ષમતાની જે રેખા છે એ ઉપરની તરફ ખસે છે. ત્યારબાદ આવે છે કરના દર.
સરકારની કર અંગેની નીતિઓ મૂડીની સીમાંત કાર્યક્ષમતાને અસર કરે છે. નફા પરના ઓછા કર રોકાણ પરના સંભવિત વળતરને વધારે છે, કારણ કે જો આપણને ખબર છે કે નફો વધે તો ગવર્મેન્ટ ટેક્સીસ લે છે, પણ જો ટેક્સીસના રેટ ઓછા હોય તો સ્વાભાવિક છે આપણને જે આપણું રોકાણ કરેલું છે એના પર વળતર વધારે મળે છે, અને જેના લીધે આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધી રહી છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ વ્યાજ દર સાથેનો સંબંધ. વ્યાજ દરની આપણે વાત કરીએ તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા સંભવિત રોકાણના નફાકારકતાને દર્શાવે છે, જ્યારે વ્યાજ દર એ રોકાણ માટે ઉધાર લેવાયેલો ભંડોળનો ખર્ચ છે. એટલે વ્યાજ દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા જોડાયેલા છે, અને એમાં પરિવર્તન પણ એ પ્રમાણે આવે છે. તો અહીં મૂડીની સીમાંત કાર્યક્ષમતા ને કોન્સેપ્ટ પૂરો થાય છે. હવે આપણે એક બીજો સિદ્ધાંત સમજીએ છીએ, જે આવે છે કેન્સે આપેલો છે ગુણકનો સિદ્ધાંત, જેને આપણે કહીએ છીએ ગતિવર્ધનનો સિદ્ધાંત. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ મલ્ટીપ્લાયર થિયરી. તો કેન્સનો અર્થશાસ્ત્રનો એક મુખ્ય ખ્યાલ એટલે કે ગુણક સિદ્ધાંત આપણને સમજાવે છે કે અર્થતંત્રમાં ખર્ચના પ્રારંભિક ફેરફારથી રાષ્ટ્રીય આવકમાં વધુ મોટા અંતિમ ફેરફાર કેવી રીતે થાય છે. જ્યારે રોકાણ અથવા સરકારી ખર્ચ દ્વારા અર્થતંત્રમાં નાણાં ઉમેરવામાં આવે છે, ત્યારે તે આવક અને વપરાશમાં વધારાની સાંકળ બનાવે છે, અને જેના લીધે એક ગુણક અસર ઊભી થાય છે, જે સિદ્ધાંત આપણને કેન્સ સમજાવી રહ્યા છે. ગુણક સિદ્ધાંત અનુસાર અર્થતંત્રમાં થયેલો પ્રારંભિક ખર્ચ અથવા રોકાણનો વધારો આવકમાં અનેક ગણો વધારો સર્જે છે, કારણ કે એક વ્યક્તિની આવક બીજાની ખર્ચ ક્ષમતા બને છે. આજ મારો ખર્ચો એ કોઈની આવક છે અને કોઈનો ખર્ચો એ મારી આવક છે, જેથી આ ખર્ચ આવકનો ચક્ર ચાલુ રહે છે. ગુણકનું પ્રમાણ એ ઉપભોગ કરવાની વૃત્તિ પર પણ આધાર રાખે છે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. એટલે જેટલી એમપીસી વધુ એટલે સીમાંત વપરાશ વૃત્તિ વધુ, એટલો મલ્ટીપ્લાયરનો પ્રભાવ એટલે કે ગતિવર્ધનનો પ્રભાવ કે ગુણકનો પ્રભાવ વધુ જોવા મળે છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે સરકારના ખર્ચ, રોકાણ અથવા નિકાસમાં થતો નાનો વધારો પણ રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં નોંધપાત્ર વધારો કરી શકે છે, અને તેથી આર્થિક વિકાસ અને મંદીના નિયંત્રણ માટે પણ આ મલ્ટીપ્લાયરનો સિદ્ધાંત એટલે કે ગુણકનો સિદ્ધાંતની સમજૂતી ખૂબ જ મહત્વની બને છે, કારણ કે આ ગુણક અસર એ દર્શાવે છે કે ખર્ચવામાં આવેલો 1 રૂપિયો રાષ્ટ્રીય આવકમાં 1 રૂપિયાથી પણ વધુનો વધારો કરી શકે છે. જેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે સરકાર કોઈ બાંધકામ પ્રોજેક્ટ પર 100 કરોડનો ખર્ચ કરે છે. હવે આ 100 કરોડ સરકારે ચૂકવી દીધા છે. સરકાર પ્રારંભિક ખર્ચના સ્વરૂપે સરકાર કન્સ્ટ્રક્શન કંપનીને 100 કરોડ ચૂકવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકમાં 100 કરોડનો વધારો થાય છે. હવે અહીંથી સિચ્યુએશન શરૂ થાય છે. હવે અહીંથી આપણને ગુણકની અસર સમજાવવામાં આવે છે. અહીં આપણને બતાવી રહ્યા છે કે કેવી રીતે વધારો થાય છે. તો હવે અહીંયા આપણે પ્રથમ રાઉન્ડ જોઈએ. પ્રથમ રાઉન્ડની અસર શું થશે કે કન્સ્ટ્રક્શન કંપનીને આ આવકનો ઉપયોગ 100 કરોડ જે કંપનીને મળ્યા એ વેતન, સપ્લાયર્સ અને નફા માટે કંપની ઉપયોગ કરે છે. તો ધારો કે આ આવક મેળવનાર લોકોની સીમાંત વપરાશ વૃત્તિ એટલે કે એમપીસી માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ 0.8 છે, એટલે કે તેઓ કોઈ પણ વધારાની આવકનો 80% ખર્ચ કરે છે. એટલે સરકારે ચૂકવ્યા 100 કરોડ, કન્સ્ટ્રક્શન કંપનીએ બીજાને ચૂકવ્યા, એટલે હવે અર્થતંત્રમાં 80 કરોડ ખર્ચાયા. શરૂઆતની અસરમાં 100 કરોડ, હવેની અસરમાં 80 કરોડ ખર્ચાયા. હવે બીજા રાઉન્ડની અસર ચાલુ થઈ. કામદારો દ્વારા ખર્ચવામાં આવતા 80 કરોડ અન્ય વ્યવસાયો અને વ્યક્તિઓ માટે આવક બને છે, જેઓ બદલામાં તેનો 80% એટલે કે 64 કરોડ ખર્ચે છે. હવે આવી રીતે ચાલુ રહેશે, રાઉન્ડ્સ આ રીતે ચાલુ રહેશે, અને આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે, જેમાં ખર્ચનો દરેક રાઉન્ડ વધુ આવક અને વપરાશ પેદા કરે છે, પરંતુ રકમ
રકમ આપણે જોઈએ ક્રમશઃ એ નાની થતી જાય છે, પરંતુ આની ઓવરઓલ ઇફેક્ટ આપણે જોઈએ, આની કુલ અસર જો આપણે રાષ્ટ્રીય આવકમાં જોઈએ તો એ અનેક ગણો વધારો કરે છે અને આને આપણે મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહીએ છીએ. એટલે શરૂઆતમાં સરકારે 100 કરોડ ખર્ચ્યા, પરંતુ પહેલી વારના રાઉન્ડમાં 100 કરોડ ખર્ચાયા, પછીના રાઉન્ડમાં 80 કરોડ ખર્ચાયા, પછીના રાઉન્ડમાં 64 કરોડ ખર્ચાયા. એટલે જ્યારે એનું ટોટલ કરીએ છીએ આપણે ત્યારે અનેક ગણો વધારો થાય છે. હવે આપણે વાત કરીએ ગુણકના મુખ્ય ઘટકો અને સૂત્ર. તો ગુણકનું કદ વધારાની આવક એ એના ભાગ દ્વારા નક્કી થાય છે, જે અર્થતંત્રમાં ફરી ખર્ચવામાં આવે છે, જેમાં સીમાંત વપરાશ વૃત્તિ એટલે કે માર્જિનલ પ્રોપેસિટી ટુ કન્ઝ્યુમ એ આવકમાં થતા ફેરફારનો ભાગ છે જે વપરાશ પર ખર્ચવામાં આવે છે. એટલે કે જો માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ વધારે હોય તો એ મોટા ગુણક તરફ દોરી જાય છે. એટલે આપણી ખર્ચ વૃત્તિ વધારે હોય તો, વપરાશ કરવાની વૃત્તિ વધારે હોય તો, કારણ કે તે દરેક ચક્રમાં વધુ નાણાં ફરી ખર્ચવામાં આવે છે તેવું દર્શાવી રહ્યું છે. એવી જ રીતે સીમાંત બચત વૃત્તિ એટલે કે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવ. તો માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવ એ આવકમાં થતા ફેરફારનો ભાગ છે જે ખર્ચવાને બદલે બચાવવામાં આવે છે. એટલે કે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ અને માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવનો સરવાળો હંમેશા 1 થાય છે. હવે એને આપણે સૂત્ર દ્વારા જોઈએ તો MPS ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ MPC. એટલે અહીં ગુણકનું સૂત્ર આપણે ગુણકનું મૂલ્ય જ્યારે કાઢીએ તો MPC અથવા તો MPS નો ઉપયોગ કરીને ગણી શકાય છે. આ ગુણકનું સૂત્ર છે જેમાં MPC નો ઉપયોગ કરીને 1/1 માઇનસ MPC અથવા તો માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવિંગનો ઉપયોગ કરીને 1/MPS તરીકે જોવામાં આવે છે. ત્યારબાદ એક હજી મહત્વનો મુદ્દો જેમાં ગુણકના લુપ્તીકરણનો ખ્યાલ આવે છે. હવે આ ગુણકના લુપ્તીકરણ આપણને શું સમજાવે છે? આ એકચ્યુઅલી મર્યાદિત ખ્યાલ છે. અહીં આપણને જોવા મળે છે જે ઘરેલું અર્થતંત્રના ચક્રીય પ્રવાહમાંથી બહાર નીકળી જતો ભંડોળ છે. એટલે સૌથી પહેલા સરકારે જે 100 કરોડ રૂપિયા ખર્ચ્યા પ્રોજેક્ટ પાછળ, એમાંથી સેકન્ડ રાઉન્ડમાં આપણે જોયા કે એની અસરમાં 80 કરોડ જ ખર્ચાયા. એટલે અમુક હિસ્સો નીકળી ગયો. આ જે હિસ્સો નીકળી ગયો છે ખરેખર એ બચત છે. એટલે આપણે વર્ડ વાપરીએ છીએ, શબ્દ વાપરીએ છીએ લુપ્તીકરણ, કે અમુક હિસ્સો ક્યાંક લુપ્ત થઈ જાય છે. એ જે લુપ્ત થયેલો ભાગ છે એ ખરેખર આપણી બચત છે. તો અહીં બચત શું છે? નવી આવકનો જે ભાગ બચાવવામાં આવે છે તે અનુગામી રાઉન્ડમાં ખર્ચ માટે ઉપલબ્ધ રકમ ઘટાડે છે. હવે જે હિસ્સો બચત રૂપે નીકળી ગયો તો નવા રાઉન્ડ્સમાં જે પૈસા એડ થવાના હતા એ એડ ના થાય, એટલે કુલ રકમ ઘટી ગઈ. એવી રીતે આવે છે કર. તો કરવેરા ખર્ચ કરી શકાય તેવી રીતે આવક ઘટે છે, કારણ કે કરવેરાને લીધે આપણા ખર્ચ ઘટે છે, જેનાથી આપણા વપરાશ માટે ઓછું નાણું આપણને પ્રાપ્ત થાય છે. એવી રીતે આયાત. જ્યારે લોકો નવી આવકનો ઉપયોગ આયાતી માલ પર કરે છે ત્યારે તે નાણાં ઘરેલું અર્થતંત્રમાંથી બહાર નીકળી જાય છે. એટલે એ પૈસા ક્યાં જતા રહે? આપણે જ્યારે ઇમ્પોર્ટ કરીએ એટલે આપણે બહાર પેમેન્ટ કરીએ, પૈસા દેશમાંથી બહાર જતા રહે છે. એવી રીતે આવે છે સંગ્રહખોરી. ખર્ચ અથવા જમા કરવાને બદલે રોકડ પકડી રાખવાની જે પ્રક્રિયા છે એનાથી ગુણકની પ્રક્રિયા અટકી જાય છે. આપણે આમ સંગ્રહ કરી રાખવામાં માનતા હોઈએ છીએ, એટલે અગેન જે ગુણકની પ્રક્રિયા છે એ અટકી જશે, કારણ કે એ પૈસા, એ ભંડોળ એમાંથી બાદ થઈ જાય છે. ત્યારબાદ આવે છે રાજકોષીય નીતિ માટેની અસરો. તો ગુણક અસર નીતિ નિર્માતાઓ માટે એક મહત્વપૂર્ણ સાધન છે. એટલે ખરેખર આ જે આપણે ગુણકની વાત કરી એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો ખર્ચના પ્રારંભિક ફેરફારની વિસ્તૃત અસરને સમજીને સરકારો અર્થતંત્રને પ્રભાવિત કરવા માટે રાજકોષી નીતિનો ઉપયોગ કરે છે. આપણને બધાને ખબર છે સરકારનું ખર્ચ, આવક અને દેવા અંગેની નીતિ એટલે કે રાજકોષી નીતિ. એટલે સરકાર આ જે સાધનો છે એનો બહુ જ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીને રાજકોષીય નીતિ ઘડે છે. ત્યારે આ ગુણક નો જે સિદ્ધાંત છે ખૂબ જ ઉપયોગી બને છે. એટલે જ્યારે અર્થતંત્રને પ્રોત્સાહિત કરવું હોય મંદીના સમય દરમિયાન,
સરકાર અર્થતંત્રમાં નાણાં ઉમેરવા માટે તેના ખર્ચમાં વધારો કરી શકે છે. એટલે કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ્સમાં કોઈ પણ નીતિના ભાગરૂપે સરકાર ખર્ચ કરે છે. બીજી બાજુ સરકાર કરમાં પણ ઘટાડો કરે છે. એટલે ગુણક અસર આ પ્રારંભિક ઉત્તેજનને વિસ્તૃત કરશે, જેના લીધે અર્થતંત્રમાં કુલ માંગને વેગ આપશે અને આર્થિક પ્રવૃત્તિઓનો પુનઃસ્થાપિત કરવામાં આ ગુણકની પ્રક્રિયા મદદરૂપ થાય છે. બીજું મહત્વનો ઉપયોગ ફુગાવાને નિયંત્રિત કરવું. ઊંચા ફુગાવાના સમયગાળામાં સરકાર ખર્ચ ઘટાડી દે છે અથવા ઘટાડી શકે છે અથવા કર વધારી શકે છે. તો ગુણક રાષ્ટ્રીય આવકમાં વધુ મોટો ઘટાડો કરશે. એટલે આના લીધે શું થશે? અગેન ભંડોળ ઓછું થતું જશે. એટલે આવી રીતે અર્થતંત્રમાં જે તેજી મંદીના પરિબળો છે એ નક્કી કરવામાં પણ ગુણક ખૂબ જ મહત્વનો સિદ્ધાંત બને છે. થેન્ક યુ.